પાર્લરમાં. ક્યાં ગામથી બોલો? પાર્લરમાં કરે હે પકવાન અમદાવાદમાં. ગામ તમારું કયું? અમદાવાદ? આ ગામ માંડલ તાલુકામાં રીબડી, પણ અમે 2 માણસ ઘેર ખેતી કરીએ અહીં, અને છોકરો અમદાવાદ રહે. છૂટું કરેલું પણ પેલા પરણાયો તો મેં હુરેલ. શું નામ? હુરેલથી છૂટું કર્યું ખરે. રાહુલભાઈ પરસોત્તમભાઈ વાણંદ. રાહુલભાઈ પરસોત્તમ ભાઈ વાણંદ. વાણંદ સમાજ? હા, વાણંદ સમાજ, હિન્દુ વાણંદ. હિન્દુ વાણંદ. કેટલી ઉંમર કેટલી છે? 31/12/91. 31/12/91. ઓકે. કામ શું કરે? કામ અમારો વાણંદ ધંધો, પણ સલૂનમાં કામ કરે, બ્યુટી પાર્લર. તે પેલા લગ્ન થયા શું થયું તું? લગ્ન થયા હતા તે છૂટું કર્યું. બેને અનુકૂળ ના આવ્યું એટલે અમે છૂટું કર્યું. અમારી સમાજમાં સુરેલ કામ કર્યું હતું દસાડાની જોડે. છૂટું કર્યું. કોઈ સંતાન બંતાન નથી હો. સંતાન નથી? ના. તમારે કેટલા બાબા છે? મારે 2 બાબા. એક બાબો સાણંદ પરણાયો. આ મોટા ભાઈ? એનો દીકરો દીકરી. આ નાનો. હા, નાના ભાઈ. હા, નાનો. કેટલો સમય ઘર ચાલ્યું? હે? કેટલો સમય ઘર ચાલ્યું તું? સબ જોડ એટલે ઘર કેટલો સમય ચાલ્યું તું ભાઈ નું? ભાઈ નો 3 વર્ષ. 3 વર્ષ ચાલ્યું તું? હા, પણ ના અનુકૂળ આવ્યું. 1 વર્ષ તો આના કરી ઘણો સમજાયો, પણ ના સમજાયો. પછી અમે છૂટું કર્યું. 1.5 લાખ મેં ભરીને છૂટું કર્યું. નતું એને અનુકૂળ નતું આવતું, પછી શું કરવાનું? હા, તે આપણે વાણંદ નું કામ જે કરે છે એ તો પોતાની દુકાન છે? ના, નોકરી કરે છે. બરોબર, નોકરી કરે છે. 28,000 રૂપિયા પગાર છે, કમિશન છે. સલૂન માં લેડીઝ કારીગર છે. તો સિંધુ ભવન પકવાન દુકાન. સિંધુ ભવન પકવાન છે. પટેલની દુકાન છે. 28,000 પગાર છે? હા. મકાન પોતાના હો. અમદાવાદમાં મકાન પોતાનું. પ્રોપર અમદાવાદમાં જ રહેવાનું? હા, અમદાવાદમાં જ રહેવાનું. અમે બે જ ઘરે રહીએ. અમે 2 માણસ ઘરે રહીએ. છોકરાને આજીવન ગામડે આવવાનું નથી, એ ગેરંટી. એવું છે. અને જય સ્વામિનારાયણ નો પ્યોર જ. બરોબર, જય સ્વામિનારાયણ. નશા બસો કઈ કરે છે? હે? કોઈ વ્યસન બેસન નથી ને? જય સ્વામિનારાયણ. હું ઘેર આવે ને ગામડે દિવાળી ઉપર 2 દાડા, તો ઘરમાં ડુંગળી મને ના ખાવા દે. એ ગેરંટી. બરોબર. કોક દિવસ હું ચલમ પીવું તો ના પાડે. ક્યાં સમાજમાં કરવાનું છે અત્યારે? આપણે જો વાણંદની સમાજ હોય તો સારું, પણ આપણે રે એવું હોવું જોઈએ. આપણે ઘર કરે એવું હોવું જોઈએ, બસ. બરોબર. આપણે ઊંચ કુંભ એટલે કોઈ પ્રજાપતિ હોય, કોઈ સુથાર હોય, લવાર હોય, એવા ચાલે. પછી કોળી કે ઠાકોર એવા અમને સમજ્યા. આપણે વાણંદ સમાજની હોય તો સારું. એટલે વાણંદ સમાજની દીકરી હોય તો ચાલે, બરોબર ને? હા. કેટલી ઉંમર કેટલી કીધી ભાઈની? 31/12/91 જન્મ. 31. 34 થાય ને? હા, 34 થાય. હા, 34 થાય. એટલે સમજી લે ને 25-30 વર્ષની હોય તો દીકરી ચાલે. ચાલે. બરોબર ને? હા. કોઈ બાળક ભેગું આવશે તો? બાળક દીકરી હોય તો હવે આપણા ઘરની છે હવે, બરોબર. હા, એટલા માટે દીકરો નહીં હો. હા, એટલે દીકરી. હા, કોઈ બેન મને એમ કહે મારે દીકરી ભેગી છે. હા, દીકરો નહીં. હા, એટલા માટે કહું ને. હા, દીકરી નહીં, સમજ્યા? દીકરી ખરી, દીકરો નહીં. હા, એટલા માટે કહું કે ભાઈ તે દીકરી હોય દીકરી તો બચારી એ તો પારકા ઘરની કહેવાય ને. આપણે દીકરી હોય ને તો ભગવાન દીકરીનું ખાધેલું થઈ જવાનું નહીં. એટલા માટે કહું ને. હા, તો ભાઈ નો ફોટો મોકલજો. ચોક્કસ. બાયોડેટા મોકલી દેજો પૂરેપૂરા. અને તમે કયા નંબર ઉપર ફોટો મોકલશો? આ જ નંબર ઉપર મોકલશો? આ નંબર ઉપર જ હું બાબાને આપી દઉં નંબર.
હા તો ભાઈનો નંબર આવશે ને તો એ ભાઈને કહેજો નીચે નામ લખીને મોકલી દે ભાઈનું. સારું. હો બાયોડેટા પૂરા મોકલી દે. એ સારું. હો હા. હા તમને કોલ કરું હમણાં. એ સારું. હો હા. એ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.